નમસ્કાર, જય માતાજી, જય સિયારામ। હું છું આપનો મિત્ર ગોપાલાલ। મિત્રો, અત્યારના સમયમાં આ મેસેજ આપણે યોગ્ય ગણાય। આપણે ઘણી બધી સમાજની અંદર પ્રગતિ કરી, આપણે વ્યક્તિ વિશેષ આપણા પરિવારથી પણ પ્રગતિ કરી છે, પણ આજે વાસ્તવિક વાત જો તમને આપને કરું તો ગામડાના જે રામજી મંદિરો છે, ગામડાના જે શિવ મંદિરો છે, એમના સાધુ સમાજ આજે પણ એને એ જ પરિસ્થિતિમાં આપણા રામજી મંદિરે હાંચવીને બેઠા છે। તો મિત્રો, આ વિડીયો મેસેજથી હું એક આપને અપીલ કરવા માંગુ છું કે હવે પછી આપણે જેટલા પણ આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર રામજી મંદિરો, શિવ મંદિરો, એવા મોટા મોટા જે મંદિરો હોય એના જે સાધુ સંતો જે મંદિરોનું એમ કહેવાય કે હાંચવીને બેઠા છે, તો આપણી તમામ નાગરિકોની ફરજ છે કે આપણે વર્ષ દિવસે, એક વર્ષે ઘર દીઠ આપણે 100 રૂપિયા આપી, 500 રૂપિયા આપી, એટલે આ અભિયાન હવે આપણે ગામડેથી શરૂ કરવું પડશે। કારણ કે આપણા જે સાધુ સંતો છે, જે મંદિરો છે, એનું જે રક્ષણ કરે છે સાહેબ, સવારમાં વહેલા જાગીને ઠાકરની આરતી ઉતારવી, સાંજે સંધ્યા આરતી ઉતારવી અને ગામની અંદર પવિત્રતા જાળવવી, એ સાધુ સમાજ પહેલેથી કરતો આવ્યો છે। તો હું અપીલ કરું છું, જન્માષ્ટમીથી જ આપણે કાર્યક્રમની નવી રાહ આપી, આપણા ગામડાના જેટલા પણ સાધુ સંતો જે આ મંદિરો હાંચવે છે એને આપણે દર વર્ષે વ્યક્તિ દીઠ એક એવી જવાબદારી લો કે ભાઈ, દાખલા તરીકે હું રબારી છું તો હું મારા સમાજની જવાબદારી લઉં, મારા ગામમાં જેટલા પણ રબારી હોય એના ઘરે ઘરેથી 100 રૂપિયા ઉઘરાવીને આપણે જન્માષ્ટમીના દિવસે જે આવા જે મહાન જે કાર્ય કરી રહ્યા છે, જે સાધુ દ્વારા જે આપણા ગામડાના જે રામજી મંદિરો છે, શિવ મંદિરો છે, હનુમાનજીના મંદિરો છે, એનું જે રક્ષણ કરે છે, એમની જે આરતીઓ કરે છે, તો આપણી તમામ નાગરિકોની આ ફરજ છે। અને સાધુનો દીકરો કોઈ દિવસ માગશે નહીં। મને કોઈએ કીધું નથી આ વિડીયો તમે બનાવો, પણ મને સ્વયં આ વિચાર આવ્યો છે, કારણ કે હું આ આપને અપીલ કરું છું, હું પોતે શરૂ કરવાનો છું। દર જે જન્માષ્ટમી આવતું, જન્માષ્ટમી, શિવ મંદિરના પૂંજારી હોય તો શિવરાત્રીના દિવસે ઘર દીઠ આપણે 100 રૂપિયા આપીને સાહેબ એને ખૂબ મોટો આર્થિક લાભ થતો હોય છે। અને મારા તમારા જે મંદિરો છે એને સૌથી વધુ એને એમ કહેવાય કે એવી ઉર્જા આવે, કારણ કે ગામ આપણે એવી જવાબદારી છે ગામડાઓની કે સાધુ સંતો બ્રાહ્મણો હોય એની આપણે ગામડા તરીકે આપણી જવાબદારી છે કે એનું રક્ષણ થવું જોઈએ। આર્થિક હોય, સામાજિક હોય કે 100 કોઈ બી જગ્યાએ આપણે ગામ લોકોએ એને સપોર્ટ કરવો જોઈએ। તો હું એક આપને અપીલ કરું છું, તમામ યુવાનોને હું કહું છું કે આવું અભિયાન આપણે શરૂ કરો। ઘણા બધા આપણે અભિયાન સમાજ માટે કર્યા છે, મારા તમારા પરિવારો માટે કર્યા છે, દેશ માટે કર્યા છે। એક નવું અભિયાન આપણે કરવાની જરૂર છે। જેટલા પણ આપણે શિવ મંદિરોને હાચવતા હોય, હનુમાનજીના મંદિરોને હાચવતા હોય, આપણા ગામના સાધુ સંતો બ્રાહ્મણો, ઘર દીઠ આપણે કઈ નહીં તો 50 આપો, 100 આપો, પણ દાખલા તરીકે કે આઠમ આવે છે, હવે સાતમ આઠમના પવિત્ર દિવસે સાહેબ એ તનતોડ મહેનત કરતો હોય, આપણા ગામ લોકોએ એને જન્માષ્ટમીની ઉજવણી કરતો હોય, ગામ લોકોની વચ્ચે ઘર દીઠ આપણે જે 100 રૂપિયા ઉઘરાવતા, આર્થિક જે કંઈ તમે નક્કી કરતા હો ગામ દીઠ એ ઉઘરાવીને ગામના સોરા ઉપર તમે આપશો સાહેબ, આ બહુ મોટો આશીર્વાદ આપણને મળે। તમામ મિત્રોને અપીલ કરું છું, આવું ભગીરથ કાર્ય કરવાની જરૂર છે। જય સિયારામ, જય માતાજી।